કેટલીક વસ્તુ એવી હોય છે ને કે જેની સાથે આપણી બાળપણની યાદો જોડાયેલી હોય. આ હલવો પણ એવી જ વસ્તુ છે. જ્યારે પણ મારા ગૌરી વ્રત હોય કે વ્રત ઉપવાસ હોય ને ત્યારે મારા દાદીમાં મારા માટે આ દૂધીનો હલવો ચોક્કસથી બનાવતા. 1.5 કિલો આપણે દૂધી લેવાની છે, એની છાલ કાઢીને ખમણી લેવાની છે, વચ્ચેથી કટ કરી એના જે બીજવાળો ભાગ હોય ને એ કાઢી લેવાનો છે. તમે વ્રત ઉપવાસની અંદર આવી રીતે ઘરે જ વસ્તુઓ બનાવો છો ફરાળની કે પછી બહારથી લાવો છો? બહાર જે ભેળસેળવાળું મળે છે એના કરતાં ઘરની ચોખ્ખી વસ્તુ ખાઈને વ્રત ઉપવાસ કરવો જોઈએ એવું હું માનું છું. દૂધી ખમણી લઈએ ને પછી આપણે થોડું ઘી મૂકી બધા જે ડ્રાયફ્રૂટ છે એને સાતળી લેવાના છે અને ત્યાર પછી જે ખમણેલી દૂધી છે એને કડાઈની અંદર 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાની. દૂધીમાં ભરપૂર પાણી હોય એટલે તમે એને 5 મિનિટ માટે ઢાંકીને રાખશો ને તો ઘણું બધું પાણી એનું નીકળશે. એ બળી જાય પછી એમાં ફૂલ ફેટવાળું દૂધ ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ હાઈની વચ્ચે રાખી એને ઉકળવા દેવાનું છે. અડધું દૂધ બળી જાય પછી એની અંદર અડધો કપ ભરીને ખાંડ નાખવાની છે. ખાંડનું પાણી બળી જાય પછી એની અંદર ફ્લેવર માટે થોડો ઇલાયચી પાવડર અને ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે. તમારે ફૂડ કલર એડ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. કોઈ માવાની જરૂર નથી, કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડરની પણ જરૂર નથી. ઘરની જ વસ્તુઓમાંથી હલવો તૈયાર થઈ જાય છે. છેલ્લે થોડું ઘી અને ડ્રાયફ્રૂટ નાખીને ગાર્નિશ કરી લો. તમારે જો માપ સાથેની ડિટેલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.